અભિયાન રંગ લાવ્યું છે। શ્રમિકો સાથે માનવતા માટેની મુહિમ રંગ લાવી। એબીપી અસ્મિતાનું અભિયાન લાવ્યું છે રંગ। રાજ્ય સરકારે સર્ક્યુલર જાહેર કરી। ખાસ કિસ્સા સિવાયના બપોરે 1 થી 4 વાગ્યા સુધી બાંધકામ પ્રવૃત્તિ બંધ રાખવા માટે સૂચના આપી છે। ખાસ કિસ્સા સિવાય બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન શ્રમિકોને વિરામ આપવાની સૂચના આપવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી એબીપી અસ્મિતાએ રાજ્યના વિવિધ શહેરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર થઈ રહેલા નિયમના ભંગનો અહેવાલ પ્રસારિત કર્યો। મૌખિક આદેશ બાદ પણ રાજકોટ, અમદાવાદ, સુરત કે વડોદરા તેમજ અન્ય કોઈ શહેર હોય અંગ દજાડતી ગરમીની અંદર બપોરના સમયે કામગીરી બંધ રાખવા સૂચના આપી હતી। તેમ છતાં બેરોકટોક શ્રમિકો પાસે કામગીરી કરાવવામાં આવતી હતી। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ હવે રાજ્ય સરકારે આ સૂચના ખાસ બહાર પાડી છે। 1 થી 4 દરમિયાન કામગીરી નહીં કરાવવા માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। જોકે રાજ્યના અનેક વિસ્તારમાં આજે એબીપી અસ્મિતા છેલ્લા 2 દિવસથી રિયાલિટી ચેક કરી રહી છે, જેમાં અનેક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર શ્રમિકો ભડભડતા તડકામાં પણ કામ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। તમામ બાબતે શ્રમ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા જ આપણી સાથે છે। તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે સમગ્ર બાબતે કઈ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। મેમ, ખાસ કરીને છેલ્લા 2 દિવસથી હીટવેવ ચાલી રહ્યા છે, એમાં પણ શ્રમિકો કામ કરી રહ્યા હોય 1 થી 4ના સમય દરમિયાન એવું સામે આવ્યું છે। કેટલું યોગ્ય છે મેમ આ કામ કરાવવું? શ્રમ વિભાગ તરફથી તારીખ 22 એપ્રિલ 2024ના રોજ ગરમીના મોસમ અને ઉનાળા ઋતુને ધ્યાનમાં લઈને નોટિફિકેશન કરવામાં આવેલ છે કે કોઈ પણ બાંધકામ સાઇટ ઉપર બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી કામ લઈ શકાશે નહીં અને આ સમયગાળાને રેસ્ટ પીરિયડ તરીકે ગણવામાં આવશે। અત્યારે હીટવેવ વધારે શરૂ થઈ છે, એને ધ્યાનમાં લઈને છેલ્લા 2 દિવસથી અમારા બાંધકામ નિરીક્ષકો સાઇટો ઉપર પણ જઈ રહ્યા છે અને નિરીક્ષણ પણ કરી રહ્યા છે। એટલે સરકાર દ્વારા હીટ વેવથી શ્રમિકોને બચાવવા માટે પગલાં લેવામાં આવ્યા છે તથા એ બાબતે સરકાર સતત ચિંતિત રહે છે। પરંતુ છેલ્લા 2 દિવસથી એબીપી અસ્મિતા અમારી જે ચેનલ છે એના સંવાદદાતાઓ અનેક જગ્યાએ જઈ રહ્યા છે કે જ્યાં આ માર્ગદર્શિકાનું પાલન નથી થયું। એ કેટલું યોગ્ય છે? આપને શું લાગે છે, પાલન કેમ નથી થઈ રહ્યું છતાં? જે નિયામક શ્રી ઔદ્યોગિક સલામતી અને બાંધકામ સલામતી દ્વારા નોટિફિકેશન કરવામાં આવી છે, માર્ગદર્શક સૂચિકા નથી પણ એ ડાયરેક્શન છે અને એ ડાયરેક્શન બાંધકામ શ્રમયોગી નિયમો 2003ના નિયમ 50(2) મુજબ કરવામાં આવેલ છે અને એમાં જો કોઈ એનું પાલન નહીં કરે એના સામે પગલાં પણ લઈ શકાશે। રાજ્યમાં લગભગ 15,099 જેટલા રજિસ્ટર્ડ બાંધકામ સાઇટ છે। એમાં બાંધકામ સાઇટ પર જ્યારે 10થી વધારે માણસો હોય છે ત્યારે એને રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે। એટલે આ પ્રમાણે જેટલા અમારી પાસે રજિસ્ટર્ડ સાઇટ છે એમાં અમારા જે બાંધકામ નિરીક્ષકો છે એ જવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ત્યાં આગળ ચેકિંગ કરવાનું ચાલુ કર્યું છે। તેની સાથે ગુજરાત સરકારે જે એમની ગુજરાત શ્રમિકોની હેલ્પલાઇન છે જે સતત ચાલતી હોય છે તેના ઉપર પણ આવી કોઈ ફરિયાદ મળે તો એને તાત્કાલિક બાંધકામ નિરીક્ષકોને મોકલવા માટે એક નોડલ ઓફિસર પણ નક્કી કર્યા છે અને કોઈ પણ વ્યક્તિ, શ્રમિક અથવા તો કોઈ પણ અમારા હેલ્પલાઇન નંબર 155372 એટલે કે 155372 પર કમ્પ્લેન્ટ કરી શકે છે અને આ કમ્પ્લેન્ટ મુજબ તરત જ ત્યાં અમારી ટીમ મોકલવામાં આવશે અને પગલાં લેવામાં આવશે। જ્યારે કમ્પ્લેન્ટ કરે ત્યારે એટલું ધ્યાન રાખવાનું કે વિગતવાર એડ્રેસ પણ સાઇટનું આપવાનું જેથી કરીને આ સાઇટ ઉપર જઈને પગલાં લઈ શકાય। હું ફરીથી કહું છું કે બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યાના સમયમાં કામગીરી કરવાની રહેશે નહીં અને આને રેસ્ટના ગાળા તરીકે ગણવાનું રહેશે અને જે કોઈ બી આનું પાલન નહીં કરશે એને બાંધકામ શ્રમયોગી નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ જ્યાં પણ અમારા
આજે સહયોગીઓ ગયા છે, જ્યાં પણ અમારા પ્રતિનિધિઓ ગયા છે, તે તમામ જગ્યાએ રોડ ઉપર જ આ કામ ચાલી રહ્યું હોય અને 1 થી 4ના સમયગાળા વચ્ચે જ એક બરફ આગ ઝરતી ગરમી પડી રહી હતી, એની વચ્ચે જ શ્રમિકો કામ કરી રહ્યા હતા. તો શું આપણી જે ટીમો છે કે જે નોડલ ઓફિસરો છે એમના ધ્યાનમાં પણ આવી કોઈ અત્યાર સુધીની સાઇડો આવી છે કે નહીં આટલા સમયગાળામાં? રાજ્યમાં 15,099 બાંધકામ સાઇટો છે અને અમારા જે બાંધકામ નિરીક્ષકો છે એ તમામ સાઇટો ઉપર જવાનો પ્રયાસ કરી રહ્યા છે અને લગભગ એક જિલ્લામાં 1 કે 2 બાંધકામ નિરીક્ષક હોય છે અને અમદાવાદમાં લગભગ અમે લોકો 8 થી 10 નિરીક્ષકોને કામમાં લગાવ્યા છે અને અમે સતત પહોંચી વળવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમ છતાં જ્યાં આગળ એટલે અમે પ્રોએક્ટિવલી રીતે જો અમને સ્પેસિફિક કમ્પ્લેન્ટ એડ્રેસ સાથે કરવામાં આવશે તો ચોક્કસ પગલાં લેવામાં આવશે અને ચોક્કસ ત્યાં આગળ ટીમ મોકલીને આપણે નિયમ મુજબના પગલાં લઈશું. પરંતુ શ્રમિકોના સ્વાસ્થ્યની વાત જ્યારે હોય છે ત્યારે વિભાગ પોતાની ફરજ અદા કરતું હોય છે, તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, તેમને કોઈ પણ તકલીફ ના પડે એનું ધ્યાન પણ આપણું વિભાગ જ્યારે રાખતો હોય છે. તો આવી ગરમીમાં અત્યારે આ નોટિફિકેશન આપ કહી રહ્યા છો કે નોટિફિકેશન જ છે કે 1 થી 4 આ બાબતે શ્રમિકોએ કામ કરવાનું નથી અને કરાવવાનું પણ નથી કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ છે. તો આપણા અધિકારીઓ કેમ કોઈ જગ્યાએ પોતે જાતે લઈને કોઈ ફરિયાદ આવે ત્યારે જ શા માટે અગાઉથી થોડીક જેમ કે ચેકિંગ હોય એ પ્રકારની ચેકિંગ કરવા માટે કેમ અત્યાર સુધી હજી નીરસ દેખાઈ રહ્યા છે? સાઇટો ઉપર અમારું નિરીક્ષણ ચાલુ છે અને જેમ મેં કીધું કે અમારા પાસે 15,099 બાંધકામ સાઇટો સમગ્ર રાજ્યમાં છે અને છેલ્લા 10 થી 15 દિવસમાં અમારા બાંધકામ નિરીક્ષકો સાઇટો ઉપર જઈને અને આ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેની સાથે સાથે અન્ય સલામતીના પગલાં જેવા કે છાંયડાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા તેનું પણ આકલન કરી રહ્યા છે અને તેની સાથે અન્ય બાંધકામ સલામતીના પણ એમને જોવાનું હોય છે તે પણ જોઈ રહ્યા છે અને મારી ટીમો કામે લાગી છે. મેમ, ખાસ કરીને જ્યારે હવે અત્યારે હીટ વેવની આગાહી છે, આપણે નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે. અમારા ટીમો જ્યારે ગઈ હતી ત્યારે કેટલાક લોકોને આની જાણ પણ નથી. તો ખરેખર લોકો સુધી તમામ જે બિલ્ડરો છે, કન્સ્ટ્રક્શનના વેપારીઓ છે, એટલે જે પણ બિલ્ડરો છે તેમને આ જાણ થાય એના માટેના ખાસ પ્રયાસો કંઈ કરવામાં આવશે કે એ લોકો એવું કહે છે કે હજુ અમને કોઈ ખ્યાલ જ નથી આવી બાબતનો? તમામ કન્સ્ટ્રક્શન સાઇટ જેટલી રજિસ્ટર્ડ છે એમને આ નોટિફિકેશન મોકલવામાં આવ્યું છે અને તમામને નોટિફિકેશન પહોંચ્યું છે. અમારા તરફથી જે કોઈ બી નોટિફિકેશન ઇસ્યુ થાય છે તે તમામ રજિસ્ટર્ડ સાઇટ ઉપર મોકલવામાં આવે છે. હવે કોઈ સાઇટનું રજિસ્ટ્રેશન ન થયું હોય અથવા તો ત્યાં 10 થી ઓછા સંખ્યામાં વર્કર્સ હોય તો કેમ કે એમને રજિસ્ટ્રેશન કરાવવાનું નથી હોતું તો કદાચ એવું બની શકે કે એમને જાણ નહીં હોય. પણ આ નોટિફિકેશનની જાણકારી અમે લોકો પ્રેસના માધ્યમથી પણ કરી છે અને હવે હું ફરીથી કહું છું કે આ એક હેલ્પલાઇન નંબર ઉપર 155372 એટલે કે 155372 પર આવી કોઈ ફરિયાદ હોય તો આપ નોંધાઈ શકો છો અને એમાં ચોક્કસ પગલાં લેવામાં આવશે. તો જે પ્રકારે રાજ્યમાં શ્રમ અને કૌશલ્ય વિભાગ જે છે તે પોતાની ફરજ બખૂબી અદા કરી રહ્યું છે, અલગ અલગ ટીમો જે છે તેઓ આ તમામ બાબતો ઉપર શ્રમિકોને કોઈ પણ સ્વાસ્થ્યને અસર ના થાય તેના માટેની પણ તકેદારી રાખી રહી છે. રાજ્યમાં નોંધાયેલી તમામ બાંધકામ સાઇટો ઉપર જે અધિકારીઓ છે, નોડલ ઓફિસરો છે, તે તમામ જગ્યાએ પહોંચીને આ તમામ બાબતનું મોનિટરિંગ કરવાના પ્રયાસો કરી રહ્યા છે તેવું હાલ એસીએ અધિક મુખ્ય સચિવ શ્રમ અને રોજગાર વિભાગનું કહેવું છે. કેમેરામેન જયરામ રબારી સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, ગાંધીનગર.